તો આપણા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે અને આપણે દહીં સાથે સર્વ કરીશું. તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ, જય માતાજી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આલુ પરોઠા. તો સૌપ્રથમ બટાકાને ચોખ્ખા પાણીથી સરખી રીતે ધોઈ દઈશું, પછી એને બાફવા મૂકીશું. તો આપણે બટાકાને બાફવા મૂકી દઈશું 3 સીટી વાગે ત્યાં સુધી. તો આપણા બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે અને આપણે કુકરમાંથી બહાર કાઢીને સરખી રીતે ખોલી નાખીશું. હવે આપણે બટાકાને છાલ ઉતારી દઈશું. જય દ્વારકાધીશ, જય માતાજી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આલુ પરાઠા. સૌપ્રથમ વઘાર માટે એક જ ભરી આપણે તેલ લઈશું. તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ નાખીશું. રાઈ સરખી રીતે ફૂટી ગઈ છે. એમાં હવે જીરું નાખીશું થોડું. ત્યારબાદ ડુંગળી નાખીશું. લીલા મરચાં નાખીશું. ઉતારીશું. 2 મિનિટ સુધી સાંતળવા દઈશું. અડધી ચમચી હળદર નાખી છે. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. અડધી ચમચી મરચું નાખીશું. પછી આપણે સમારેલા ધાણા નાખીશું. કોથમીર સરખી રીતે બધું મિક્સ કરી દઈશું. હલાવતા રહીશું 2 મિનિટ સુધી સરખી રીતે પાકી જાય એટલે. પછી એમાં આપણે બાફેલા બટાકા એડ કરીશું. સરખી રીતે સાતળવા દઈશું એને 2 મિનિટ સુધી બરાબર મિક્સ થઈ જાય એટલે હલાવતા જ રહીશું 2 મિનિટ સુધી. તો સૌપ્રથમ આપણે પરાઠા બનાવવા માટે ઘઉંના લોટને 20 મિનિટ પહેલાં જ બાંધીને મૂકી દીધો હતો અને એને ઢાંકીને મૂકી દીધો હતો સરખી રીતે. તો એને હવે આપણે લઈશું અને આવી રીતે વાટકી ટાઈપ વાળતા જ રહીશું. અને પછી આપણે એની અંદર બટાકા થોડીક વણી અને બટાકાનો માવો અંદર ભરીશું. તો આપણે બધો મસાલો રોટલીમાં ભરી દીધો છે અને વધારાનો લોટ રહ્યો એને આવી ગોળ ગોળ કરતા કાઢી દેવાનો છે એટલે આપણો પરાઠો સરસ રીતે પરફેક્ટ બને. પછી એને આપણે શેકશું સરખી રીતે તવી પર. બીજી સાઈડ પલટાવી દઈશું. થોડુંક ચમચીની મદદથી તેલ નાખીશું. માપનું જ નાખવાનું છે, 2-4 ટીપા જેટલું જ, કેમ કે વધારે તેલવાળું સારું ના લાગે. બીજી સાઈડ પલટાવીને ફરીથી તેલ લગાવી દઈશું. બરાબર શેકાવા દઈશું. પછી એને બે 3 વાર ફેરવતા આપણે શેકીશું. મધ્યમ સાઈડ ગેસ ઉપર રાખીને. તો તમે જોઈ શકો છો કે આપણો પરોઠો કમ્પ્લીટ ફૂલીને દડા જેવો તૈયાર થઈ ગયો છે. એને પછી આપણે દહીં સાથે સર્વ કરીશું. મજા આવે છે સવારમાં નાસ્તો કરવામાં, સાંજે પણ નાસ્તો કરવામાં. એકદમ પરફેક્ટ બન્યા છે આપણા આલુ પરોઠા. તમે જોઈ શકો છો.